તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ પાસે ખેડૂતોએ ચક્કાજામ કર્યો છે। પૂરતા ભાવ ન મળતા ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। ડુંગળી રસ્તા પર ઠાલવી વિરોધ કરી રહ્યા છે। મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા ઉપર ઉતરીને વિરોધ કરી રહ્યા છે। તો ગરીબોની કસ્તુરી હવે ખેડૂતોને જ રોવડાવી રહી છે। ભાવ ન મળતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે। રસ્તા ઉપર ડુંગળી ઢોળી વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો ગોંડલ માર્કેટ યાર્ડની બહાર મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયેલા નજરે પડી રહ્યા છે। ડુંગળી યાર્ડમાં વેચવા આવ્યો છું તો અત્યારે 600 થી 700 ભાવ હતા એ અત્યારે 200 થી 300 કરી નાખ્યા। બરોબર, તો ખેડૂતને આ કોઈ ભાવે પોહાય નહીં ભાઈ। ખેડૂત આત્મહત્યા કરવા તૈયાર છે પણ ડુંગળી વેચવા તૈયાર નથી। જેને જે કરવું હોય કરી લે, સરકારને જે કરવું હોય કરી લે। સંવાદદાતા મયુર સરવૈયા મારી સાથે જોડાયા છે। મયુર, ગરીબોની કસ્તુરી ખેડૂતોને રોવડાઈ રહી છે। ભાવ નથી મળી રહ્યા, મોટી માત્રામાં ખેડૂતો એકઠાથી વિરોધ નોંધાવી રહ્યા છે। બિલકુલ ભાવિની, ગોંડલ માર્કેટ યાર્ડ પાસે ખેડૂતોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો છે। કારણ કે ડુંગળી રસ્તા પર ઠાલવી નોંધાવ્યો છે વિરોધ। નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થતા તંત્ર જે છે તે પણ પહોંચ્યું છે। મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે કારણ કે ખેડૂતો જે છે તેમને પૂરા ભાવ નથી મળી રહ્યા અને થોડા દિવસથી જે નિકાસ જે છે તે બંધ થઈ છે તેમને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે। કારણ કે માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જે નિકાસ જે છે તે કરવામાં નથી આવી રહી અને તેમના કારણે ડુંગળીના ભાવ જે છે તે ગગડ્યા છે અને ખેડૂતોએ આખરે વિરોધ પ્રદર્શન કરવું પડે તેવી પરિસ્થિતિ આવી છે। આભાર માહિતી માટે।